રંગ બાપુ સુરતમાં જાહેર કાર્યક્રમમાં ઘણા સમય પછી આવવાનું થયું અને મને વાત કરવી એટલા માટે ગમશે કે જ્યાંથી મારી શરૂઆત છે. બાપુ 30-35 વર્ષ થઈ ગયા છે. પૂજ્ય છાયાદાસ બાપુનો આશ્રમ મારા ઘરથી બહુ નજીક છે અને એમને ત્યાં શનિવારીના ભજન થાય છે દર શનિવારે. 35 વર્ષ ઉપર થઈ ગયા વાત. અને જેમને ત્યાંથી મારી શરૂઆત શનિવારીમાં હું એમને ત્યાં ભજન ગાવા જાતી એટલે મારી ફરજમાં આવે છે ને હું આજે અહીંયા આવી છું, જેના થકી આપ બધાય મને ઓળખો છો, બધાય સાંભળો છો. એવા આ બાપુને ત્યાંથી મારી શરૂઆત થઈ છે. બહુ નાની હતી ત્યારે એમને ત્યાં શનિવારીમાં જતી અને મુન્ના બાપુનો ફોન આવ્યો કે આવી રીતે કાર્યક્રમ છે અને સુરતના લોકોનો બહુ ભાવ છે કે તમે આવો. આ લાગણીને માન આપીને આવી છું, કોઈ કલાકાર થઈને આજ નથી આવી. પણ બાપુ જેનું વર્ષોથી આ ભજન કરે છે ને એવા પૂજ્ય ભજનદાસ બાપાને મારે પ્રથમ યાદ કરવા છે. બાકી જે આપ બધા એની મોજ પછી બધી જ ફરમાઈશો સંભળાવશું. પંથ માર્કેટિંગ આજનું તમામ પાણીની સેવા આપેલી છે, એમને જોરદાર તાલીઓથી વધાવીએ. અમારે લાખાણી બાપાએ કીધું એમ હું એમને બાપા કહું છું જ્યારથી નાની હતી ત્યારથી કે તાલીઓ બહુ ઓછી પડે છે. કોઈ તનથી ઘસાય, કોઈ મનથી ઘસાય, એમ આપણે આવા સેવા કાર્યમાં કંઈ આપી શકીએ ન આપી શકીએ એ તો આપણા ભાગ્યની વાત છે. પણ જે આપતા હોય ને એને પ્રોત્સાહન આપીએ ને એમાંય આપણું ફળ મળી જાય. અને ખૂબ સુંદર મજાની વાત કે કૃષ્ણને યાદ કરીએ તો એ એક રાજી થાય, કુળદેવી ખોડિયારને યાદ કરીએ તો એ એક રાજી થાય, ભગવાન ભોળાનાથને યાદ કરીએ તો એ એક રાજી થાય, બજરંગદાસ બાપાને યાદ કરીએ તો એ એક રાજી થાય. પણ ગૌ માતાને યાદ કરીને એટલે 33 કરોડ દેવતા આપણી માથે રાજી થાય. એની સેવા કરવાનો મને અને તમને મોકો મળ્યો છે. પણ જમાને મેં કહા બિગડી હુઈ તસવીર બનતી હૈ, અક્ષરધામ શેરી નંબર 5 એમના તરફથી બીજા 11,000 રૂપિયા જોરદાર તાલીઓથી વધાવીએ આપણે. જમાને મેં કહા બિગડી હુઈ ઓ તસવીર બનતી હૈ, અરે બજરંગ બાપા કે દરબાર में बिगड़ी हुई हम सबकी तकदीर बनती है. એટલા માટે ધમધમે નગારા રે. ભાઈ હવે જેટલા બેઠા છે બધાએ ખૂબ ભાવથી બેઠા છીએ એટલે એવો જથ્થાબંધમાં પડકારો એક આવા દો અમારા અમદાવાદવાળાને ખબર પડે. કેમ કે ઘણા આ બધા બેઠા છે, બધા અમદાવાદથી આવ્યા છે. આવા ધમધમે નગારા રે બાપા, બરાબર ને? એ નગારા રે નગારા રે. એટલે પડકારો કરો ને એટલે બધા 1000 આવવા દેજો. હોજી રે આજે બગદાણા ધામમાં ધમધમે નગારા નગારા ધમધમે નગારા ધમધમે નગારા રે. હોજી રે બાપા બજરંગના ધામમાં આરતીની શોભામાં,
બગદાના ધામ ધમ ધમે નગારા નગારા ધમ ધમે નગારા ધામ 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 ધમ ધમે નગારા રે ઓજી રે બાપા બજરંગના નામના આરતીની શોભાય માર ઓજી રે બાપા બજરંગના આપણે આજ પવિત્ર પરસોત્તમ માસ અને એમાંય ગવત્રીનું સાનિધ્ય હું તમે બધા જે કંઈ આનંદ કરી રહ્યા છે એ કંઈક આપણા સારા કર્મોનું ફળ અથવા તો આપણા વડીલોની કમાઈ. અને મને ગમતું એક ભજન આ બધાના ચરણોમાં અર્પણ કરું બાપ, પણ ફરીવાર કહું કે મન મૂકીને વરસજો જે કાંઈ આપની યથાશક્તિ, ખાસ તો પૂજ્ય બાપુના ચરણોમાં અર્પણ કરું. કારણ કે મને આપ બધા જે ઓળખો છો એમાં કંઈક ફાળો બાપુનો પણ છે ને એટલા માટે પરમનો સંગાથી રાણા મારું નથી.
જાગો તો છો બધાય. ઘણી બધી ફરમાઈશ આવી છે, ઘણી બધી ગવાઈ પણ ગઈ છે, જે બીજી વાર રિપીટ નહીં કરું લગભગ. પણ બધાને ન્યાય મળે એવી કંઈક કોશિશ કરીએ. માઈ માં બીજા વગડાના વા એવી 9 લાખ લોબડિયાળીઓ જેથી સુરતના આંગણે રમવા આવે ત્યારે કેવું વાતાવરણ સર્જાય. હમણાં જ આયોજકભાઈ વાત કરી કે ખોડલધામની યાદી કરજો થોડીક, એ પણ કરશું, પણ એ સૌથી છેલ્લે. પણ એના પહેલા જો અહીંયા અમરોલી ખાતે તમામ માતાજીઓ ભેળિયા ઓઢીને રમવા આવે ત્યારે કેવું લાગે? 9 લાખ લોબડિયાળીઓ ભેળિયું માળિયું મઢડે રાસ રમે. 9 લાખ લોબડિયાળીઓ ભેળિયું માળિયું મઢડે રાસ રમે રમે. ઓડી કાઢી કમળિયું લાલ કાબડિયું ફૂલ ઝબડિયું શિર ફરે. હે મહાસડી માને છૂટાની ત્યાં જરૂર પડે છે એવું છે એટલા માટે આ વિનય છે ને. ઓકે, નો જરૂર હોય તો થોડીક વાર ડિસ્ટર્બ નહીં કરતા. પણ
બધાને પ્રેમથી મારે થોડુંક ગવડાવવું છે. બધા ગાશો ને મારી સાથે. સરસ સરસ. 100 રૂપિયાના 3 ગીત. પણ તો આનંદ કરીએ, એવું કઈ નથી, મફતમાં ગાઈ, ભાવની વાત છે. પણ મારે થોડુંક ગવડાવવું છે બધા પાસે. કેવો દ્વારિકા વાળો છે એ ભાઈ, તમે ઘડીક વાર માફીઓ, તમારા બધાના તાલીઓના તાલે થોડોક તાળ દેજો એટલે આ લોકોને થોડોક સપોર્ટ રહી. સરસ સરસ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી. કથા ચાલુ કરવા જેવું ખરું. ફરી વખત ટ્રાય કરીએ. ભગવાનનું નામ લેવામાં જો સુરત વાળાને પાપ લાગતો હોય સાહેબ, ડીકી ભરીને અમદાવાદ લઈ જાવ. આજ તો ઘણી ગાડીઓ આવી છે, પણ જેટલા બેઠા છે બધા પ્રેમથી કેમેરામાં એક યાદગાર દ્રશ્ય કેદ થાય એ રીતે ગાવું છે બધાને ભેગા મળી. નો ગાય ને એને ના પાડોશીના હમ છે. ચાલો રેડી. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. હાલો ઉપાડી ગયો. જો ભાઈ આ નો થાકતો હોય તો આપણે બધાને થકાય ખરું. હા